ભાઈ આવ્યા છે અને એની છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મહેમાન પણ જતા રહ્યા છે, બધું કામ કરી નાખ્યું છે. વાહ વાહ ચોકડી. અને નીજુબેન છે, માસીને કે ધોઈ દે, માસી પણ માસીને કે ધોઈ દે ચોકડીમાં. ત્યાં નહીં માસીને કે જો નીજુબેન આવી ગયા છે ને કે હાથ ધોવાશે, એટલે મેં કીધું માસીને કે ધોઈ દે. જો એ માસી પણ હાથ ધોવા ગઈ છે ને આપણે બધું કામ પતી ગયું છે. અને અનિરુદ્ધભાઈ પણ આવે છે રમીને, અને વિરજાબેનને સ્કૂલે. નીજુબેન છે નહીં કે લાવ આજ તો હું તને પોતા કરી દઉં. જો પોતા કરે છે, જો બધાય પોતા કરી દીધા નીજુબેન. પણ નીજુબેન કામઠા છે, એમ તો એને આવું કામ કરવું તો બહુ ગમે. કા નીજુ ગમે ને? સ્કૂલે નથી જવું છે ક્યારે? કામ કરીને જાય છે તો કરી નાખ ખાલી પોતા બધે. હા એ ભલ પડ્યું, હવા કર ને. ત્યાં ભલે રહ્યું, હા કરો અમે ન્યાય બાકી છે તો કરી. અસલ કરજે હો. થઈ ગયો હવે? બાકી છે પૈડની પાછળ. નીજુ થઈ ગયું? ત્યાં બાકી રહી ગયું? કેટલી વાર લાગશે? વાહ કેટલું મસ્ત નીજુ મને પોતા કરી દીધા. થેન્ક યુ નીજુ. ભરેલ રીંગણા બટેટા બનાવવાના છે, એટલે હવે આપણે રીંગણા બટેટાનું શાક બનાવવાનું ચાલુ કરી દઈએ. ચવાણું છે એને ખાંડડીમાં આમાં ખાંડી લીધું છે, અને પછી છે ને હવે એમાં બધા મસાલા નાખી દેવાના. ચાલો આપણે આમાં મીઠું, લસણવાળી ચટણી, લીંબુ અને ખાંડ નાખી આ બધું મિક્સ કરી લેવાનું. ચાલો આ બાજુ તેલ મૂકી દીધું છે ગરમ થવા. પછી ગરમ થઈ જાય એટલે આપણે વઘારી નાખીએ. ચાલો થોડું તેલ ગરમ થઈ ગયું છે એટલે જીરું મૂકીને જોઈ લઈએ. ચાલો જીરું નાખી દીધું છે અને હવે થોડીક હિંગ નાખી દઈએ. પેલા હે ને આમાં ટમેટા નખાઈ ગયા પછી પેલા બટેટા નાખી દેવાના. બટેટા પણ નખાઈ ગયા છે, હવે થોડું મિક્સ કરી લેવાનું. આ બટેટાને આમને થોડી વાર ચડવા દેવાનું. થોડાક ચડી જાય ને પછી જ આપણે રીંગણાને એવું બધું નાખવાનું. થોડીક વાર બટેટા આમને ચડવા દેવાના, પછી આપણે રીંગણા નાખીશું. જો અહીંયા અનિરુદ્ધભાઈ રમે છે, એનો પગ બાંધી છાડીને ગાડી ઉપર બેઠા. નકર આપણે છે ને કાંઈ કરવા ન દઈએ, ફટાફટ બાયણે નીકળી જાય. હવે ગાડી હકાવે છે, તો એ કાંઈ રમકડા જોતા નથી એને. હવે થોડાક બટેટા ચડવા આવ્યા છે. હવે આપણે થોડાક છે ને પેલા રીંગણા નાખી દેવાના, આખા રીંગણા નાખી દેવાના. પછી બરાબર હલાવી આને પણ થોડીક વાર તેલમાં રહેવા દેવાનું.
પછી જ આપણે બીજું કરવાનું. ચાલો રીંગણા થોડા થોડા ચડવા આવ્યા છે જુઓ. ભરેલા રીંગણા બટેટાનું શાક કોને ભાવે કમેન્ટ તો કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો જે આપણે મસાલો બનાવ્યો હતો ને એમાં થોડુંક પાણી નાખી દેવાનું, એટલે હે ને બેસે નહીં. પછી જ આપણે આમાં હે ને આમાં નાખી દેવાનું, એડ કરી દેવાનું. જોઈ લો આમાં મેં બધું નાખી દીધું છે ને હવે આપણે આમાં સીટી કરી નાખવાની છે 3, એટલે આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ જાય. ચાલો આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને આમાં સીટી કરી લઈએ એટલે આપણું શાક રેડી. એક બાજુ શાકમાં સીટી થાય પછી આપણે જો લોટ ભાઈ બાંધી દીધો આયરો તો લોટે બંધાઈ ગયો છે. જો છે એક ને અમે બેસી ગયા જમવા. રોટલી, છાશ, શાક, પાપડ. જો નીચુબેન બોલાવે હાલો જમવા કે. આ શાક ને રોટલી બતાવ. હા આ પાપડ શું છે? પાપડ અને છાશ ક્યાં? હાલો જમવા કે. હાલો જમવા. હાલો મિત્રો, જો આજે છે ને અમારા ફ્રેન્ડ અહીંયા આવ્યા છે અને એની છે ને મેરેજ ડે છે આજે. હેપી મેરેજ ડે. જો અમારી બેસ્ટ ફ્રેન્ડ છે, બેનની ઘોડે રહી બેન છે મારી બેન. એને મારા તો મમ્મી વાતો કરે છે. મમ્મી હા શું કર છો? જો આમાં ફ્રેન્ડ આવીને એના સાથે વાતો કરી છે. કામ કરવું નથી, આપણે વાતો જ કરવી ને આખો દિવસ અમારે વાતો કરવી એમ કે છે. પછી બજારમાં જાવ. બજારમાં જાવ. બજારમાં પણ અમારે ખરીદી કરવા જવાનું છે. જાજી બધી ખરીદી કરી આવી. લગન છે તમારે કોઈ? લગન. જો એને લગન છે એટલે આજે ખરીદી જ કરી દેવી છે. હમણાં અમારે ખરીદી કરવા જવાની છે. રસોઈ બની ગઈ? રસોઈ બની ગઈ. રસોઈ બની ગઈ. બહુ રસોઈ મસ્ત બનાવે, બહુ ભાવે.